નમસ્તે બાળકો, ધોરણ 5 વિષય ગુજરાતીમાં એકમ નંબર 7 અલગ દલક. કયો એકમ છે? એકમ નંબર 7 અલગ દલક. અલગ દલક એ ઉર્મી ગીત છે. તો આ ઉર્મી ગીતના કવિ છે બાલમુકુંદ દવે. તો બાળકો, અલગ દલક ઉર્મી ગીતને સમજૂતી મેળવતા પહેલાં આપણે આ કાવ્યના કવિ બાલમુકુંદ દવે વિશે ટૂંકમાં માહિતી મેળવીશું અને ત્યાર પછી આપણે આ કાવ્યની સમજૂતી પ્રાપ્ત કરીશું. તો બાળમુકુંદનો જન્મ 7મી માર્ચ 1916 ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 28મી ફેબ્રુઆરી 1993ના રોજ થયું હતું. કવિ શ્રી બાલમુકુંદ દવે સોનચંપો, અલગ દલક અને ઝરમિરિયા જેવા બાળગીતો લખ્યા છે, જેના કારણે એમને કુમારચંદ્રક પુરસ્કાર મળ્યો છે. બરાબર. તો હવે આપણે આ કાવ્યની થોડીક સમજૂતી મેળવીએ. પહેલાં આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવામાં આવ્યો છે. આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવામાં આવ્યો છે. તમને બધાને ખબર છે કે રાસલીલા કોનો પ્રસંગ છે? રાસલીલા તો ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાનો આ રાસલીલાનો જે પ્રસંગ છે. તો હવે આપણે આ કાવ્યનું ગાન કરીશું. તમારે શાંતિથી સાંભળવાનું છે અને ત્યાર પછી તમારે આ કાવ્ય ગાવાનું છે. બરાબર. તો હવે આપણે આ કાવ્યનું ગાન કરીશું. झांझर झलक रढ़ियाळो जमनानो मल्लक. अल्लक दल्लक झांझर झलक रढ़ियाळो जमनानो मल्लक. एथी सुंदर राधा गोरी मुखड़ो झलके झलक झलक. एथी सुंदर राधा गोरी मुखड़ो झलके झलक झलक. आभे पूनम चांद उग्यो छे, रास जग्यो छे चमक चमक. आभे पूनम चांद उग्यो छे, रास जग्यो छे चमक चमक. गोपी भेड़ो कान घुस्यो छे, ढोलक वागे ढमक ढमक. गोपी भेड़ो कान घुस्यो छे, ढोलक वागे ढमक ढमक. राधिकानो हार तूटे छे, मोती चढ़के झलक झलक. राधिकानो हार तूटे छे, मोती चढ़के झलक झलक. बधा जड़्या पण एक खूटे छे, रूए राधिका छलक छलक. बधा जड़्या पण एक खूटे छे, रूए राधिका छलक छलक. लीधुं होय तो आलने काना, मोती मारूं छलक छलक. लीधुं होय तो आलने काना, मोती मारूं छलक छलक. तारा चरितर छे क्या छाना, जाने आ
રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગૌરી મુખડું ઝળકે ઝલક ઝલક અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગૌરી મુખડું ઝળકે ઝલક ઝલક. હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. તમે જુઓ છો હેડિંગ આપેલું છે આપણને. કાવ્યનું નામ છે અલક દલક. અલક દલક એટલે કે શું? તો અલક દલક એ બાળકોની એક રમતનું નામ છે. અલક દલક એટલે કે બાળકોની એક રમત. નાના જે બાળકો હોય એની રમતનું નામ છે અલક દલક. તો આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવાયો છે. આ ઉર્મી ગીતમાં કયો પ્રસંગ આપેલો છે? રાસલીલાનો પ્રસંગ આપેલો છે. અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે ઝલક ઝલક. શું કહ્યું છે? અલક દલક ઝાંઝર ઝલક. અહીંયા તમને શબ્દ આપ્યો છે ઝાંઝર. ઝાંઝર એટલે કે પગે પહેરવાનું એક ઘરેણું. ઝાંઝર એટલે કે પગે પહેરવાનું ઘરેણું. અને શબ્દ આપ્યો છે તમને પાછળ ઝલક. ઝલક એટલે કે ઝણકાર. ઝલક એટલે કે ઝણકાર. અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલ્લક. અહીંયા તમને શબ્દ આપ્યો છે પહેલો રઢિયાળો. રઢિયાળો એટલે કે મનમોહક, મનને ગમે તેવો, આંખ ઠરે તેવો સુંદર. રઢિયાળો એટલે કે મનને મોહક, આપણને ગમે તેવો, આંખ ઠરે તેવો સુંદર. એ જોયા પછી આપણી આંખ ઠરે નહીં એવો સુંદર. જમનાનો મલ્લક. રઢિયાળો પણ કોનો મલ્લક? તો જમનાનો મલ્લક. હવે જમના એટલે કે યમુના નદી. જમના એટલે કે યમુના નદી. એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે ઝલક ઝલક. મુખડું એટલે કે આપણું મુખ. ઝળકે ઝલક ઝલક. ઝળકે અહીંયા તમને શબ્દ આપ્યો છે ઝળકે. ઝળકે એટલે કે ચમકે, ચળકે. અને ઝલક ઝલક એટલે કે ઝળક ઝળક. અલક દલક ઝાંઝર ઝલક રળિયાળો જમનાનો મલ્લક. ત્યાર પછી શબ્દ આપેલો છે મલ્લક. મલ્લક એટલે કે મુલક, પ્રદેશ. બરાબર. અલક દલક ઝાંઝર ઝલક રળિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે ઝલક ઝલક. તો કવિ બાળ મુકુંદ દવે શું કહે છે કે રાસલીલાના સૌ અલક દલક રમે છે. રાસલીલામાં સૌ અલક દલક રમે છે. હવે તમને બધાને ખબર છે કે રાસલીલામાં કોણ કોણ રમે છે? તો ભગવાન શ્રી કૃષ્ણ, રાધા અને ગોપીઓ. બરાબર. તો રાસલીલામાં સૌ અલક દલક બાળકોની એક રમત રમે છે. ઝાંઝર ઝમકે છે. યમુનાનો મનમોહક મુલક છે. યમુનાનો મનમોહક મુલક છે એટલે કે યમુના નદીનો જે પ્રદેશ છે એ કેવો છે? મનમોહક છે. એથી સુંદર રાધા ગોરી એનું મુખડું ઝલક ઝલક ચમકે છે. કવિ શું કહે છે કે રાસલીલામાં સૌ અલક દલક રમે છે. ઝાંઝર ઝમકે છે. યમુનાનો મનમોહક મુલક છે. કવિએ કહ્યું છે કે યમુનાનો મનમોહક મુલક એટલે પ્રદેશ કરતાં એનાથી વધુ સુંદર કોણ છે? રાધા ગોરી એટલે કે રાધિકા પણ એટલે કે રાધા પણ આ યમુનાના રળિયાળા પ્રદેશ કરતાં કોણ સુંદર છે? રાધા સુંદર છે. એનું મુખડું ઝલક ઝલક
ચમકે છે. રાધાનું મુખડું કેવું ચમકે છે? ઝલક ઝલક એટલે કે ઝળક ઝળક ચમકે છે. આંબે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ રચ્યો છે છલ્લક છલ્લક. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલ વાગે ઢમ ઢમ ઢમ. શું કહ્યું છે? આભે, આભે એટલે કે આકાશમાં, આભે એટલે આકાશમાં ચાંદ ઉગ્યો છે. ચાંદ એટલે કે ચંદ્ર અને ઉગ્યો છે એટલે કે જમ્યો છે, સરસ રીતે ખીલી રહ્યો છે આકાશમાં. અને પૂનમનો ચાંદ શું કર્યું છે? સરસ રીતે ખીલી રહ્યો છે. રાસ રચ્યો છે છલ્લક છમ્મક છમ્મક. રાસ રચ્યો છે, શું કહ્યું છે? છમ્મક છમ્મક. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમ ઢમ ઢમ. શું કહું છે? ગોપી ભેળો કાન ઘૂસ્યો છે. ઘૂસ્યો છે એટલે કે ભળી ગયો છે. ગોપીઓ જોડે રાસ રમવા માટે શ્રી કૃષ્ણ પણ ભળી ગયો છે. અને ગોપી ભેળો, ભેળો એટલે કે સાથે, અંદર. કાન, કાન એટલે કે કાનુડો શ્રી કૃષ્ણ. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમ ઢમ ઢમ. શું કે છે? ઢોલક એટલે કે ઢોલ અને ઢમઢમ, ઢમક ઢમક એટલે કે ઢમ ઢમ. તો બાલ મુકુંદ દવે કહે છે કે આકાશમાં એટલે કે આભમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો છે. છમછમ ઝાંઝરના અવાજ સાથે રાસ ખીલાઈ રહ્યો છે. ગોપીઓ સાથે કાનુડો પણ ખેલે છે એટલે કે રમે છે. ઢોલ ઢમઢમ વાગી રહ્યો છે. કવિ શું કહે છે? કે આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો છે અને છમછમ ઝાંઝરના અવાજ સાથે રાસ ખીલાઈ રહ્યો છે. છમછમ ઝાંઝરના અવાજ સાથે શ્રી કૃષ્ણ, ગોપીઓ અને કાનુડો રાસ રમી રહ્યા છે. ગોપીઓ સાથે કાનુડો પણ ખેલે છે એટલે કે રમે છે. ઢોલ ઢમઢમ વાગી રહ્યો છે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક. બધા જડિયા પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક. રાધિકાનો હાર તૂટ્યો છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક. બધા જડિયા પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક. શું કહ્યું છે? રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક. બધા જડિયા, અહીંયા તમને શબ્દ આપ્યો છે જડિયા એટલે કે મળ્યા, પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક. રૂવે રાધિકા છલ્લક છલ્લક. છલ્લક છલ્લક એટલે કે છળકાતી. પુષ્કળ એટલે કે વધારે. રાધિકા પુષ્કળ એટલે કે ઘણું રડે છે. તો જોઈએ કવિ શું કહે છે? કે ત્યાં રાધાનો હાર તૂટે છે, વેરાયેલા મોતી ચળકે છે. બધા મોતી જડ્યા પણ એક મોતી ખૂટે છે, રાધિકા ખૂબ રડે છે. કવિ શું કહે છે? કે આ રાસલીલામાં જ્યારે કાનુડો, રાધા અને ગોપીઓ બધા રમે છે ત્યારે રમતા રમતા રાધિકાનો શું તૂટી જાય છે? ગળાનો હાર તૂટી જાય છે. અને એ હારના જે મોતી છે એ કેવા છે? ચળકે છે. બધા જ મોતી મળી જાય છે પણ એક મોતી મળતો નથી, ખૂટે છે. માટે રાધિકા ખૂબ રડે છે. લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક. તારા ચરિતર ક્યાં છે છાના, જાણે આખો મલ્લક મલ્લક. લીધું હોય તો આલને કાના. આલને એટલે કે આપને. કાના એ કોનો શબ્દ છે? તો શ્રી કૃષ્ણ ભગવાનનો. બરાબર. મોતી મારું ચલ્લક ચલ્લક. જે રાધાનો જે હાર તૂટી ગયો છે અને જે મોતી ખોવાઈ ગયું છે એ કેવું છે? ચલ્લક ચલ્લક એટલે મોતી મારું ચળકતું છે. તારા ચરિતર
ચરિતર એટલે કે ચરિત્ર વર્તન તારા વર્તન ક્યાં છે છાના જાણે આખો મલ્લક મલ્લક જાણે એટલે કે બધા જાણે છે આખો એટલે કે બધો પૂરો મલ્લક મલ્લક મલક એટલે કે પ્રદેશ મલક એટલે કે પ્રદેશ તો કવિ કહે છે કે રાધા કહે છે હે કાના તે મારું ચળકતું મોતી લીધું હોય તો આપને તારા તોફાન ક્યાં કોઈનાથી છાના છે આખો મુલક એ જાણે છે રાધા શું કહે છે કે રાધા કહે છે કે હે કાના હે કાનુડા હે શ્રી કૃષ્ણ તે મારું ચળકતું મોતી લીધું હોય તો મને આપને તારા તોફાન ક્યાંય કોનાથી છાના છે તું તે તોફાન કરે છે બરાબર એ કોઈનાથી છાના નથી આખો મુલક એટલે કે આખો પ્રદેશ જાણે છે કાને ત્યાંથી દોટ મૂકી છે રીસ ચડી છે ગોપીજન વલ્લભ કદમ છાયા ખૂબ ઝૂકી છે બંસી છેડે અલ્લભ જલ્લભ કાને ત્યાંથી દોટ મૂકી છે રીસ ચડી છે ગોપીજન વલ્લભ અહીંયા તમને શબ્દ આપ્યો છે ગોપીજન વલ્લભ ગોપીજન વલ્લભ એટલે કે ગોપીઓનાથી વહાલા શ્રી કૃષ્ણ ગોપીઓના વહાલા શ્રી કૃષ્ણ કદમ છાયા ખૂબ ઝૂકી છે બંસી છેડે અલ્લભ જલ્લભ કદમ એટલે કે એક વૃક્ષનું નામ અને બંસી એટલે કે વાંસળી અને છેલ્લા શબ્દ આપ્યો છે તમને અલ્લભ જલ્લભ એટલે કે અલ્લભ જલ્લભ અહીં તહીં દૂરથી ઓછેરું સંભળાય તે રીતે દૂરથી પણ આપણને કેવું સંભળાય ઓછેરું એટલે કે આછું સંભળાય તેવું એ રીતે કાને ત્યાંથી દોટ મૂકી છે રીસ ચડી છે ગોપીજન વલ્લભ કદમ છાયા ખૂબ ઝૂકી છે બંસી છેડે અલ્લભ જલ્લભ શું કહે છે કવિ આ વાત સાંભળતા કાનાએ ત્યાંથી દોટ મૂકી કઈ વાત સાંભળતા કે રાધા કહે છે કે કાના જો તે મારું મોતી લીધું હોય તો મને પાછું આપી દે બરાબર તારા ચરિત્ર તારા વર્તન ક્યાંય છાના નથી આખો મલેક એટલે કે આખો પ્રદેશ જાણે છે તો આ વાત સાંભળતા કાનો ત્યાંથી દોટ મૂકી છે શ્રી કૃષ્ણને રીસ ચડી છે કોની ઉપર ગોપીઓ ઉપર બરાબર ઝૂકેલા કદમની છાયામાં શ્રી કૃષ્ણ અલભ જલભ વાંસળીના સૂર રેલાય છે ઝૂકેલા કદમની છાયામાં બરાબર શ્રી કૃષ્ણ અલભ જલભ વાંસળીના સૂરે રેલાય છે કોઈને સંભળાય ના એવી રીતે એ વાંસળીનો સૂર વગાડી રહ્યા છે રાધાએ દોડે ચિત અધીરે રાસ રમ્યો છે અલ્લખ દલ્લખ સૂરવણાએ ધીરે ધીરે ઉરતણાએ પલ્લક પલ્લક શું કહ્યું છે કે રાધા દોડે ચિત અધીરે રાસ રચ્યો છે અલ્લક દલ્લક સૂરવણાએ ધીરે ધીરે ઉરતણાએ પલ્લક પલ્લક રાધા એટલે કે રાધિકા બરાબર અને સૂર સૂર એટલે કે અવાજ ઉરતણાએ તણાએ એટલે કે ખેંચાય અને અધીરે અહીંયા શબ્દ આપ્યો છે તમને અધીરે અધીરે એટલે કે ઉતાવળી વિહવળ અને ત્યાર પછી શબ્દ આપ્યો છે અલ્લક દલ્લક એટલે કે અલપ અધર પદ્ધર બરાબર તો રાધા દોડે ચિત અધીરે રાસ રચ્યો છે અલ્લક દલ્લક સૂરવણાએ ધીરે ધીરે ઉરતણાએ પલ્લક પલ્લક કવિ કહે છે કે વિહવળ થયેલ રાધા દોડે છે અલ્લપ દલ્લક રાસ રચ્યો છે વાંસળીના ધીમા ધીમા સૂરમાં તેનું હૃદય મલકાતું મલકાતું શ્રી કૃષ્ણ તરફ
ખેંચાઈ રહ્યું છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનને રીસ ચડી છે, બરાબર. તો એ શું કરે છે, ત્યાંથી લોટ મૂકીને કદમના વૃક્ષની છાયામાં બેસી જાય છે અને ત્યાં એ વાંસળીના સૂર વગાડે છે. ત્યારે વિહવળ થયેલી રાધા દોડે છે, કાનુડાની પાછળ વિહવળ થયેલી રાધા દોડે છે. એટલે વિહવળ એટલે કે અધીરે થયેલી રાધા દોડે છે. અલગ દલક રાસ રચ્યો છે અને વાંસળીના ધીમા ધીમા સૂરમાં તેનું હૃદય મલકાતું મલકાતું શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે. અલક દલક ઝાંઝર ઝલક રળિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે જલક જલક. કવિ શું કહે છે, અધ્ધર પદ્ધર ઝાંઝરના ઝણકારે યમુના નદીનો મલ્લક રળિયાળો લાગે છે, પણ એ મલ્લક કરતાંય સુંદર રાધા ગોરી છે. કવિ શું કહ્યું છે કે યમુના નદીનો મલ્લક પ્રદેશ રળિયાળો છે, મનમોહક છે, સુંદર છે, પણ એ મલ્લક કરતાં એટલે કે એ પ્રદેશ કરતાં સુંદર કોણ છે, રાધા ગોરી છે. રાધાનું મુખ છે, એનું મુખડું ઝલક ઝલક ઝળકે છે. રાધાનું મુખ છે એ કેવું ઝલક ઝલક ઝળકે છે એટલે કે ચમકે છે, બરાબર. અહીંયા આપણી કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. તમારે શું કરવાનું છે, આ કાવ્ય મોઢે કરવાનું છે અને તમારી નોટબુકમાં પણ એક વખત લખવાનું છે. આભાર.